તમે મુસ્તકીમ ની કાપી છે યાર, તમે કાયદેસર કાપી છે તમે। 8 નંબરમાં કોંગ્રેસ નહીં ચાલે, એક બી સીટ નહીં આવે। ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા, ટિકિટ ના લીધે એમાં એમને ચલાવ્યું છું અમે, એમાં એમને છેલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે છેલ્લો દિવસ છે પ્રચારનો। નેતા જબરજસ્ત રીતના પ્રચાર કરી રહ્યા છે। છેલ્લા દિવસમાં જેટલું કવર થાય એ બધું જ કરવાનો પ્રયત્ન, પણ વાત આજની નથી કરવી, વાત ગઈકાલની કરવી છે। અત્યાર સુધી આપણે પ્રચાર દરમિયાન એવું જોયું કે ભારતીય જનતા પાર્ટીના નેતા ક્યાંય પણ જાય તો ત્યાં વિરોધ થાય, એમને ઊભા રાખીને સવાલ કરવામાં આવે। વડોદરાની જનતાએ વિપક્ષને સવાલ કરવાનું પણ શરૂ કર્યું છે। વડોદરાની જનતા વોર્ડ નંબર 7 અને 8માં પ્રચાર માટે કાલે કોંગ્રેસના નેતાઓ ગયા, અને જ્યારે કોંગ્રેસના નેતા ત્યાં પ્રચાર માટે જ ગયા તો એમની ગાડીને ઘેરી અને લોકો ઊભા રહી ગયા। ગાડીને ઘેરીને જ્યારે લોકો ઊભા રહ્યા તો પછી ત્યાંથી નેતાને બહાર નીકળવું પડ્યું। ત્યાંના શહેર પ્રમુખથી લઈને ત્યાંના ઉમેદવારને બધા ગાડીમાં હતા, અને પછી જનતાએ સવાલ કર્યો કે તમે બોલો, તમે કેટલામાં વેચાઈ ગયા? જે સારા કોંગ્રેસના ઉમેદવાર હતા તમે એને ટિકિટ કેમ ન આપી? જે જીતે એવા ઉમેદવાર હતા એને ટિકિટ કેમ ન આપવામાં આવી? તમે કેટલામાં વેચાઈ ગયા છો એ કહી દો। અને એટલે જ પછી જનતાનો સવાલ સાંભળી અને નેતા જવાબ ન આપી શક્યા, અને પછી ત્યાંથી દૂમ દબાવીને ભાગ્યા। આમ તો નેતાઓને જવાબ આપવાનું એ ભૂલી જ ગયા છે, ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય, એટલે સત્તા પક્ષને કામના સવાલ કરવામાં આવે તો એ જવાબ ન આપે, વિપક્ષને એવો સવાલ કરવામાં આવે કે તમે મજબૂતાઈથી કેમ નથી લડતા તો એમની પાસે જવાબ નથી હોતો। વડોદરાની જનતાએ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને સમાન રાખી અને બંનેને સવાલ કરવાનું પસંદ કર્યું છે। અને પછી લોકો જ્યારે એ ગાડીને ઘેરી અને કોંગ્રેસના નેતાઓને નેતાજીને સવાલ પૂછે છે કે બોલો કેટલામાં વેચાઈ ગયા, તો નેતાજીના શું રિએક્શન હોય છે, લોકો આગળ શું વાત કરે છે તે બબાલ જુઓ। આગળ જ ઉભા રહેજો અમુક લોકો। ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા, ટિકિટ ના લીધે જવાબ માંગો, જવાબ કેમ નહીં આપે? એનું કારણ શું છે? જવાબ માંગો, જવાબ। જે કેન્દ્ર તમને પૈસા આપે એને ટિકિટ આપવાના, એવું છો મેં એક પણ નહીં આવે। પોલીસ ભવન આયલા, આવો, હા ચાલે નહીં કોંગ્રેસ, બરાબર છે। 7 નંબરમાં કોંગ્રેસ નહીં ચાલે, એક બી સીટ નહીં આવે। જે કેન્દ્ર તમને પૈસા આપે એમાં એમને ચલાવ્યું છું અમે, એમાં એમને છેલ્લા તમે ગેમ રમો, પૈસામાં વેચાય ને કેટલા में વેચા હે કો? તમે મુસ્લિમ ના વોટ કેટલા ખરીદા? તમે કેટલા में વેચા? અરે ગમે તે હોય તમે ટિકિટ આલી જોઈએ તમારે, ટિકિટ આલી જોઈએ મિનિસ્ટર છું ભાઈ। અરે હા, તમે બધું ખબર, હું તમને ઓળખું છું। અમે 15 વર્ષથી જોડાયેલા જ છે તમે બોલાવ રૂપી તો નહીં બોલા। એક મુસ્લિમ ઉમેદવાર કરો, 7 નંબરમાં ટિકિટ નહીં આવે, અભિયાન તો ચલો नहीं लियाकत भाई आपने 6 नहीं 7 नंबर की है, 7 नंबर आइले बाद में लियाकत भाई, ये 7 नंबर की बात है, 7 नंबर वाले मेरे आइले की बात है, जानते हैं इनको फिर बात करते हैं। रुक, मेरे आइले कुछ भी बड़ा खाना नहीं चाहिए। अपने 6 नंबर का फुल सपोर्ट है, मैं यूं बोल रहा हूँ। ये 7 नंबर का है, ये 7 नंबर की बात है, 6 नंबर की नहीं है, समझे तुम? 13,000 वोटर से 7 नंबर की बात है, 7 नंबर एक मुस्लिम कैंडिडेट नहीं, 7 नंबर की बात है ये। अरे तुम्हारी बात संजू बाबा इधर की बारी नंबर 7 ઘાસ નીચે કરો, એવું ના ચાલે। તમે દુબારો 7 નંબરમાં કાપી નાખી, એવું નહીં। તમે 7 નંબરમાં વોટમાં ટિકિટ જ કાપી નાખી મુસ્લિમની। 13,000 ની વોટ, 13,000 ની વસ્તી તમારી યાર। તમે મુસ્તકીમ ની કાપી છે યાર, તમે કાયદેસર કાપી છે તમે। હરીશભાઈ या मुस्तकीम बनने में से एक को आपो તમે। વોટ નહીં મળે, અમે નહીં અવાય ટિકિટ, કાયદેસર નહીં અવાય અમે અહીંયા।
અમે વોટિંગ કરાવીએ જ નહીં કાયદેસરમાં. તમે કહેશો ને હવે 6 નંબરમાં તૈયાર છે. ચંદીદાબાદ લીધા પણ તમારે 3000 ની વસ્તી છે. તમે અહીંયા તો ભાજપમાં વેચાઈ ગયા, તમે પૈસા લઈને વેચાઈ ગયા ટિકિટ ના લીધે. તમે ચારો ચાર હિન્દુ Minority 8 નંબરમાં ચાલે નહીં કોંગ્રેસ, બરાબર છે. 7 નંબરમાં કોંગ્રેસ નહીં ચાલે, એક બી સીટ નહીં આવે. જે કેન્ડિડેટ તમને પૈસા આપે એને એમાં એમને ચલાવી દઈશું અમે, એમાં એમને છેલ્લા. તમે ગેમ રમો, પૈસામાં વેચાઈને એક પણ નહીં આવે. 7માં કોંગ્રેસ નો ઉમેદવાર